ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓ ભેગા થાય તે પહેલાં જે થયું આવું આટલા લોકો સાથે સરાજાર ન થવાનું થયું. અચાનક જનસમર્થન રદ કરવામાં આવ્યું. લોકો થયા હેરાન. મિત્રો, ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે ચૈતર વસાવાનો મુદ્દો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં ખૂબ જ વિશાળ જનસમર્થન કાર્યક્રમ અને હસ્તાક્ષરનું ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ આ કાર્યક્રમ 20મી તારીખે યોજવાનો હતો, જેમાં 1 લાખથી વધુ લોકો એકઠા થઈને ચૈતર વસાવાના સમર્થનમાં સહી કરવાના હતા. પરંતુ હવે આ કાર્યક્રમની તારીખમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્કો અને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ એક સત્તાવાર નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી છે કે 20 તારીખે યોજનારો આ કાર્યક્રમ હવે મુલતવી રાખવામાં આવ્યો છે. નવી જાહેરાત અનુસાર આ મહાસભા અને હસ્તાક્ષર કાર્યક્રમ હવે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે યોજવામાં આવશે. જોકે તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે કાર્યક્રમનો જે રૂટ અગાઉ નક્કી કરવામાં આવ્યો હતો કે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર તારીખ બદલાય છે, પરંતુ કાર્યક્રમનું માળખું અને તેનો વ્યાપ એ જ રહેશે. આદિવાસી સમાજ સહિત અન્ય તમામ સમાજના લોકોને આ કાર્યક્રમમાં વિશાળ જનસંખ્યામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પાછળનું મુખ્ય કારણ ચૈતર વસાવાની હાલની કાનૂની સ્થિતિ છે. તમને જણાવી દે કે ચૈતર વસાવાની અન્ય કેટલાક આરોપીઓ અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. અગાઉ આદિવાસી સમાજ દ્વારા પોતાની આગેવાનીઓમાં અને એક મોટો સમર્થન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીએ આંદોલનનું સુકાન સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધું છે. આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનું નામ પડતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હોય છે. ત્યારે આ નવી તારીખે કેટલું મોટું શક્તિ પ્રદર્શન થાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. આ સમગ્ર મામલાએ અત્યારે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. ત્યારે ખુદ દેશના પ્રધાનમંત્રીએ એક જાહેર મંચ પરથી આ મુદ્દે નિવેદન આપ્યું. પંજાબના જલંધરમાં એક સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. મિત્રો, વડાપ્રધાને જાહેર સભાને સંબોધતા આડકતરી રીતે કહ્યું હતું કે કેટલાક દિવસો પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. આ સજા સરકારી અધિકારીઓ પર હુમલા અને વસૂલીના મામલામાં સંભાળવામાં આવી છે. વસૂલી અને ગેરકાયદેસર કબજો એ બધું જ તેમની રાજનીતિનો ટ્રેડમાર્ક બની ચૂક્યો છે. આવા અનેક કેસોમાં ઘણા લોકો જામીન પર બહાર ફરી રહ્યા છે. પંજાબની સત્તા પર બેઠા છે તેઓ પણ ખૂબ જ અભિમાની. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આજે જે લોકો પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ જ અભિમાનથી દેશની રાજનીતિ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આજે તેમનું સત્ય દેશ જોઈ રહ્યો છે. 2-3 દિવસ પહેલાં જ દિલ્હીમાં તેમના એક નેતાને કોર્ટે દોષી જાહેર કર્યો હતો. તેમના પર કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. આ ઉપરાંત પોલીસના આઈબી અધિકારીની હત્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.